તો મિત્રો ફાઇનલી જુઓ પકોડા મસ્ત મસ્ત બની જશે અને હાલો આપણે જમી લઈ તો જોઈ શકો છો ઘણો ટાઈમથી આપણે ઘણો બનાવતા હતા બ્રેડ ને પકોડા ને એવું બધું મહેનત કરતા હતા જો આપણે બની જશે પકોડા થોડુંક તળે છે અહીંયા જો મસ્ત મસ્ત પકોડા છે તો હાલો આપણે જમી લઈ તો ફાઇનલી મિત્રો આપણા પકોડા બની જશે તો આપણે મિત્રો મસાલો જે બ્રેડ આવે એ બધો ભરાઈ જશે તો બ્રેડને જો અહીંયા ટૂંક કાપે છે એકના બે ભાગ કરી નાખે પછી તળવા મળવી તો અહીંયા જો આવી રીતે કાપે છે બ્રેડને ને મસાલો બધો ભરાઈ ગયો છે જો સામે છે અહીંયા છે બધું અમારે મહેશભાઈ પકોડા જમાવી હતી તો અહીંયા બ્રેડને જે છે એ ભાગ પાડી દીધા છે ટુકડા કરી નાખ્યા છે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં મસ્ત સવાર થઈ ગયું છે અને જો અત્યારે અમે બગડાણી જતા તો નાસ્તો ને એવું બધું લેતા આવ્યા છીએ તો સવારનો બધા જ્યારે નાસ્તામાં મસ્ત નાસ્તો કરે છે અને નાસ્તા લાવ્યા છીએ તો હાલો તમને હું દેખાડો ને બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહી ગયો તો એવું બધું છે ને અત્યારે અહીંયા જો અમારે અહીંયા પિંચુભાઈ ને માહિરભાઈ શું છે માહિરભાઈ જો અહીંયા બધું આ નાસ્તો સવારમાં લાવેલા છે સમોસા કાઠિયા વણેલા ને એવું બધું લાવ્યા છે ને અહીંયા અમારે પિંચુભાઈ કેમ છે પિંચુભાઈ જો અહીંયા એ બધું કઢી ચટણી ને એવું કાઢે છે ભાગ સવારમાં ભાઈ નાસ્તાનું પાર્ટી કરે છે સવારમાં બહુ મસ્ત કામ પિંચુભાઈ મજા આવે કેમ છે તો જો અહીંયા બધા ખાય છે ત્યારે સવારમાં નાસ્તો કરે છે ગાંઠિયા ને એવું તો હાલો અમે પણ નાસ્તો કરી લઈએ બેઠા છે તો મિત્રો આપણે 4 વાગી ગયા છે સાંજના 7 વાગી જશે અને જો આપણે મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સાંજના બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને ત્યારે જો આજ બનાવવાનું છે પકોડા તો મસ્ત પકોડા બનાવવાનું છે તો હું તમને દેખાડી તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહીજો તો ભાણુભાઈ અમારા ઘેરે આવેલા છે માહિરભાઈ ને પિંચુભાઈ કે આપણે પકોડા બનાવી તો મસ્ત જો પકોડા બનાવવાનો છો ઘેરે બનાવવાના છે તો હાલો હું તમને દેખાડું અને માહિરભાઈ ને મારે પિંચુભાઈ ખાવા છે એટલે પકોડા બનાવી તો મારે જો પિંચુભાઈ પકોડા તો અમારે અહીંયા તો આજ પકોડા બનાવવાના છે મસ્ત 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 બનાવવાના છે પકોડા મજા આવે લાઈટ ખાવું કેટલો ટેસ્ટ બતાવી બ્લોગમાં બનાવો તો આપણે જો મિત્રો મસ્ત પકોડાનું ને એવું સામાન લઈ આવ્યો છો તો અત્યારે જો બટાટા બહુ બાફવા મૂકી દીધું છે તો મસ્ત મસ્ત પકોડા બનાવવાનું છે તો તમને હું પછી દેખાડી તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીશું તો મસ્ત હું સામાન બધું લઈ આવ્યો છું તો હાલો હું હવે તમને હું પછી દેખાડું તો મિત્રો આપણે જો સાંજ થઈ ગઈ છે અને બટાટાનો મસાલો ને એવો બધું બ્રેડ ને પકોડા બનાવવાનું છે તો જો તૈયાર કરવા મીડ્યા છે તો અહીંયા જો આ બટાટાનો આપણે સૂંદો છે એ તો બાફી નાખ્યો છે અહીંયા બ્રેડ પીડ્યા છે અને અહીંયા સેના લોટની થેલી પડી છે એવું બધું છે તો અહીંયા ભાઈ આટલું થોડોક સૂંદો કાઢ્યો છે અને અહીંયા જો બટાટાનો જે આવે ને મસાલો એ કર્યો છે ડુંગળીને એવું બધું મળે છે મસાલો બ્રેડ ને એવું બધું છે તો મિત્રો જો આપણે બટાટા પકોડા બનાવવા માટે બટાટાનો મસાલો તૈયાર કરી નાખવાનો છે પછી પકોડા તળી નાખવી હાલો પછી આગળ તમને તો મિત્રો પકોડા બનાવવા માટે જો આ ભાઈએ બ્રેડ કાઢ્યા છે ને હવે જો એના બ્રેડ ભરે છે પકોડા ભરે છે મસાલો બ્રેડ ઉપર જોઈ શકો છો અહીંયા અમારે પિંચુભાઈ છે એ થોડુંક મદદ કરાવવા લાગે છે અને અહીંયા અમારે મહેશભાઈ જો બ્રેડ ઉપર મસાલો નાખે છે પકોડા બનાવવા માટે આપણે તો કઈ બનાવવા હોય નહીં ટ્રાય ભરી છે કેવા બને પકોડા બનાવવા માટે જો આ મસાલો નાખે છે મસ્ત મસ્ત જો અહીંયા બ્રેડ પીડ્યા મસાલો છે અહીંયા મસાલો બધો પીડ્યો છે બટેટાનો અને જો અહીંયા બ્રેડ ઉપર મસાલો નાખીને પકોડા ભરે છે રેડી છે એક એક બ્રેડને ભરવાનું છે પછી તળી નાખવાના છે જો અહીંયા બધું કામ કરે છે હાલો બડે પેલા બ્રેડ ભરી નાખ તો મિત્રો જો આપણે આ બટેટાનો જે મસાલો છે આમાં જો મરચું હળદર મીઠું ડુંગળી જેવું નાખી દીધું છે મસ્ત બનાવવાનો છે તો જો એમાં આ મસાલો બધો નાખી દીધો છે પછી બ્રેડ ઉપર નાખવાનો જોઈ શકો છો એવું બધું છે મસાલો જો નાખે છે એ મિક્સ કરી નાખે
ધબડક થઈ જાય વિડીયો બને. તો અહીંયા હમણાં મહેશભાઈ જો આ મસાલાનો જે આવે એ બટાટાનો મસાલો એ બ્રેડમાં ભરવા માંડ્યા છે, અને પછી આપણે બ્રેડ ભરાઈ જાય એટલે પકોડા તળવા મળવાના છે મસ્ત મસ્ત એવું બધું છે. તું જોઈ શકો છો અહીંયા મારા પિંચુ માહિરભાઈ આવું બધું જો અહીંયા પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો બ્રેડમાં ભરવા મળે પછી આપણે બ્રેડ તળીને જ છીએ, પકોડા બનાવીને જ છીએ. તો આપણે મિત્રો મસાલો જે બ્રેડ આવે એ બધો ભરાઈ ગયો છે. તો બ્રેડનો જો અહીંયા ટૂંક કાપે છે, એકના 2 ભાગ કરી નાખે પછી તળવા મળવી. તો અહીંયા જો આવી રીતે કાપે છે બ્રેડને, ને મસાલો બધો ભરાઈ ગયો છે. જો સામે છે અહીંયા છે બધું અમારે મહેશભાઈ પકોડા જમાવી હતી. તો અહીંયા બ્રેડનો જે છે એ ભાગ પાડી દીધા છે, ટુકડા કરી નાખ્યા છે. ખાવાના આપણે અમારા અહીંયા પિંચુભાઈ બેઠા છે, ચટણી બટણી લગાવી મોજ કરી દી. પિંચુભાઈ અમારે કહે છે કે આજ બ્રેડ બનાવવાના પકોડા બનાવવાના છે. તો એની ડિમાન્ડ ઉપર આપણે પકોડા બનાવ્યા છે. કા પિંચુભાઈ એક અહીંયા માહિરભાઈ તો અહીંયા આવી રીતે કાપે છે પકોડાને, 2 ભાગ કરી નાખે. કટિંગ મસ્ત બને છે. મેં તો જોઈ શકો છો આવું છે બધું. તો મિત્રો હું આવી જાઉં છું રસોડામાં, અને જો પકોડા જો તળવાનું તૈયાર કરી દીધું, શરૂ કરી દીધું છે, અને પકોડા મસ્ત તળાઈ જાય પછી આપણે જમી લઈ. તો જો હું આવી જાઉં છું, હું હાલો તમને દેખાડું પકોડા કેવી રીતે તળે છે. અને મારે સોનલ બેન આવેલા છે થોડાક દી રોકાવા, તો એ પકોડા તળે છે. તો હાલો હું તમને દેખાડું. જો અહીંયા પકોડા છે, એક આ પકોડામાં નાખ્યું છે તેલમાં, ને જો આવી રીતે કાંક તેલમાં તળે છે. ને જો અહીંયા પીડ્યા છે પકોડા, ને જો અહીંયા તળે છે એવું બધું છે. જો અહીંયા તળે છે, આમાં તેલમાં નાખી દે પછી ધીરે ધીરે તળે. નથી આવડતું જો તો આખા પકોડા બગડ્યા એમ ન થવા દો. તો પાણી નમવું છે. લોટ તો લે ભાઈ તું. હાલો હવે મારા દીજો ઓલા ભાઈ, એ પછી તમારા કરો જ કરી દો કોરા ભલે. તો આપણે મિત્રો જો આવી રીતે મસ્ત મસ્ત તળવી છે પકોડા, અને આપણે મસ્ત પકોડા બની જાય પછી જમી લઈ. તળવા દીજો ભાઈ, લાલ થવા દીજો. એ જો અહીંયા પકોડા પીડ્યા છે, પછી આ તળી નાખવાના. મસ્ત મસ્ત પકોડા તળવી છે જુઓ. તો મિત્રો ફાઇનલી જુઓ પકોડા મસ્ત મસ્ત બની ગયા છે, અને હવે હાલો આપણે જમી લઈ. તો જોઈ શકો છો ઘણો ટાઈમથી આપણે ઘણો બનાવતા હતા બ્રેડ ને પકોડા ને એવું બધું મહેનત કરતા હતા. જો આપણે બની ગયા છે પકોડા, થોડુંક તળે છે. અહીંયા જો મસ્ત મસ્ત પકોડા છે. તો હાલો આપણે જમી લઈ. તો ફાઇનલી મિત્રો આપણા પકોડા બની જશે. અહીંયા જો તળવે છે થોડુંક ગોટા ને એવું કાંક સેવું તળવી છે જો, ને અહીંયા છે પકોડા મસ્ત બની જશે.